ટ્વેલ્થ સાયન્સની અંદર આજે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. એ છે ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ચલો વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે આનું કનેક્શન ડાયરેક્ટ જે છે એ ચોથા ચેપ્ટર સાથે છે, ચેપ્ટર નંબર 4 સાથે. ચેપ્ટર નંબર 4ની અંદર આપણે થોડું ઇન્ટ્રોડક્શન લઈએ આનું. ચેપ્ટર નંબર 4 સાથે કનેક્શન છે. ચેપ્ટર નંબર 4ની અંદર ઓસ્ટેડ નામના સાયન્ટિસ્ટ ઓસ્ટેડ નામના સાયન્ટિસ્ટે એક ઐતિહાસિક વસ્તુની શોધ કરી કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, મેગ્નેટિક ફિલ્ડ. હવે આ દરમિયાન એમ્પિયર, બાયો-સાવર્ટ બધા વગેરે સાયન્ટિસ્ટો જે છે એ એની પાછળ લાગી ગયા કે વિદ્યુત પ્રવાહ પસાર કરે તો તારની આસપાસ કેટલું, કયા શેપ હોય તો કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એના સૂત્રોમાં આગળ વધતા ગયા. તો જોઈએ કે અહીંયા ચેપ્ટર નંબર 4માં એ જ સિદ્ધાંત હતો કે આ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે અને તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ ચેપ્ટર નંબર 4ની વસ્તુ થઈ. હવે આ દરમિયાન એક સાયન્ટિસ્ટ એવા હતા કે જેને થોડો ડિફરન્ટ વિચાર આવ્યો, અલગ પ્રકારનો. એને એવું વિચાર્યું કે શું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ મેળવી શકાય? શું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ મેળવી શકાય? તો કે યસ, ઇટ્સ કેન અકર. આ બની શકે છે, આ થઈ શકે છે. તો આખું ચેપ્ટર જે છે એ એના ઉપર છે અને એ સિદ્ધાંતનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો એ મહાન સાયન્ટિસ્ટ જે છે એ છે માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડે. તો ફેરાડેના રૂલ લો તો તમે જે છે નાના સ્ટાન્ડર્ડમાં, એટલે કે નાના સ્ટાન્ડર્ડ, લોઅર સ્ટાન્ડર્ડ એટલે કે 9th-10thમાં આના એક્સપેરિમેન્ટ આવતા તો એ તમે ભણી લીધા હશે, શીખી લીધા હશે. ડાયનેમો ને એ બધી વસ્તુ જે છે એ ફેરાડેના લો ઉપર ચાલે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એવું કાર્ય કરવાનું છે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને
ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ મેળવવો. ચાલો, તો આ માટે માઇકલ ફેરેડેએ જુદા જુદા એક્સપેરિમેન્ટ કરેલા છે. માઇકલ ફેરેડેના પ્રયોગો. જોકે એમને 2 કે 3 પ્રયોગોમાં જે છે રિઝલ્ટ મળેલું નથી, અને ત્યારબાદ જે છે 2 કે 3 પ્રયોગ બાદ તેમને જે છે એ ખબર પડી કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર દ્વારા જ વિદ્યુત પ્રવાહ મળે છે. તો એના પ્રયોગો પણ આપણે જોઈએ કે એના પ્રયોગો જે છે કઈ રીતે એને જે છે એ અવલોકન કરેલું છે પ્રયોગો પરથી. એટલે એના નિષ્ફળ થયેલા પ્રયોગો પણ આપણે જોઈએ, અને પછી જે છે એને જે બીજા પ્રયોગો કરેલા છે એ પણ જોઈ લઈએ. ચલો, ફેરેડેનો પ્રયોગ. ચલો, એક એક્સપેરિમેન્ટ કે જેમાં એને કોઈ રિઝલ્ટ ન મળ્યું, બટ ખાલી એક આઈડિયા આવ્યો. આ સપોઝ કે એક પોલી રિંગ છે, અને પોલી રિંગ પર સોલેનોઇડ અથવા તો એક ગૂંચળું વીટેલું છે, અને એ ગૂંચળાના 2 છેડા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવેલો છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે લાગુ પાડવાનો એની સાથે ગેલ્વેનોમીટર જોઈન કરી દીધું છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંથી ફક્ત પ્રવાહ અહીંથી જ પસાર થાય છે, અહીંયા કાંઈ પ્રવાહ પસાર થતો નથી, આમાંથી પણ પ્રવાહ પસાર થતો નથી પોલી રિંગમાંથી, ફક્ત આવી એક રચના કરેલી છે. હવે અહીંથી જેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે, એટલે કે સ્વિચ ઓન કરવામાં આવે, એ દરમિયાન આ ગેલ્વેનોમીટર છે એ ડિફ્લેક્ટ થાય છે. આ ગેલ્વેનોમીટર 0 પોઈન્ટ વચ્ચે હોય, આ નેગેટિવ કરંટ, આ પ્લસ કરંટ, તો ગેલ્વેનોમીટર ડિફ્લેક્ટ થાય છે. અહીંયા મેક્સિમમ કરંટ બતાવે છે. પછી ડાયરેક્ટ સડનલી જે છે એ 0 પર આવી જાય છે. ઓન જેવી સ્વિચ ઓન કરો એ દરમિયાન થોડી વાર પૂરતું જ જે છે એ પ્લસ થઈ જાય, પછી પાછું હતું ત્યાં 0 આવી જાય છે. આવી રીતે આવર્તન કરે છે. પછી એ જ્યારે ઓફ કરે ત્યારે પણ એકવાર જે છે એ ડિફ્લેક્ટ થઈને પાછું એના મૂળ સ્થાને આવી જાય છે. ટૂંકમાં 2 સ્થિતિ દરમિયાન, એકવાર ઓન થાય ત્યારે અને એકવાર ઓફ થાય ત્યારે, વિદ્યુત પ્રવાહ જ્યારે તમે વોલ્ટેજ જે છે એ ઓન કરો અને ઓફ કરો એ દરમિયાન ગેલ્વેનોમીટર દ્વારા વિદ્યુત પ્રવાહની હાજરી જે છે એ જોવા મળે છે. પણ એ થોડા અમથા સૂક્ષ્મ સમય માટે. તો આપણે એના એક્સપેરિમેન્ટની વાત કરીએ તો ફેરેડેના પ્રયોગમાં એક પોલી રિંગ લોખંડની જે છે એ નરમ અથવા તો નરમ લોખંડની રિંગ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગેલ્વેનોમીટરમાં ક્ષણિક આવર્તન જોવા મળે છે. ફેરેડેના પ્રયોગમાં એક પોલી રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગેલ્વેનોમીટરમાં ક્ષણિક આવર્તન દર્શાવે છે, અને ત્યારબાદ ગેલ્વેનોમીટર માં જ્યારે ઓફ કરવામાં આવે ત્યારે પણ આવર્તન જોવા મળે છે. તો આ જે છે ફેરેડેને એક પ્રશ્ન થયો કે આવું
આવું શા માટે જોવા મળે છે કે ફેરેડેના પ્રયોગમાં એને વિચાર્યું કે આવું કઈ રીતે જોવા મળે છે, આનું કંઈ રીઝન, તો એના ઉપર સતત જે છે એ વિચાર કરે છે અને વિચાર કરીને એ પોતે આના ઉપર કાર્ય કરે છે. એના એક્સપેરિમેન્ટ વિડીયો જે છે એ હું તમને મોકલી દઈશ, પણ તમે જે છે એ સમજવાનો પ્રયત્ન કરો કે એને જે છે એ આ ફેલ ગયો છે. આ એક્સપેરિમેન્ટમાં એને કોઈ પણ રીઝન મળ્યું નથી. પ્રવાહ મળે છે પણ ક્ષણિક પૂરતો મળે છે. આપણે તો કોન્સ્ટન્ટ કરંટ જોઈએ છે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી. એટલે આ જે છે એને આ જે પ્રયોગ છે એની અંદર એને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. તો હવે આપણે જોઈએ એનો નેક્સ્ટ એક્સપેરિમેન્ટ. ચલો, તો નેક્સ્ટ એક્સપેરિમેન્ટ છે ફેરેડેનો એ છે એની આકૃતિ જોઈએ. ફેરેડેનો પ્રયોગ. હવે આ પ્રયોગની અંદર એ શું કરે છે ફેરેડે, તો કે એક બાર મેગ્નેટ લે છે, ગજ્યો ચુંબક NS, અને એ ગજિયા ચુંબક ઉપર એક નળાકાર ટાઈપ લોખંડ, પોલું લોખંડ, અને એના ઉપર આટાની સંખ્યા એટલે લૂપ એક લે છે અને લૂપ સાથે અહીંયા ગેલ્વેનોમીટર જોઈન કરે છે અને અહીંયા એક બીજું એક મેગ્નેટ રાખે છે. ચલો, આવી રીતે NS આવી રીતે. તો અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર, અહીંયા નોર્થ પોલ છે, અહીંયા સાઉથ છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા આવી રીતે પાસ થશે નોર્થ ટુ સાઉથ. ચલો, તો હવે આ એક્સપેરિમેન્ટમાં એને જ્યારે અહીંયા ટચ થાય ત્યારે આ પોઈન્ટ સાથે ટચ થાય છે ત્યારે ગેલ્વેનોમીટર જે છે એ ફૂલ આવર્તન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટર 0 પોઈન્ટ જ્યારે આ પોઈન્ટ હોય ત્યારે ફૂલ આવર્તન દર્શાવે છે. પછી જ્યારે એ ચુંબક જે છે એ દૂર લઈ જાય છે, એ ચુંબક આ પોઈન્ટથી દૂર લઈ જાય છે, એટલે SN આવી રીતે જેમ જેમ દૂર લેતો જાય છે એવી રીતે ત્યાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય છે. અહીંયા પ્રવાહનું મૂલ્ય જે છે એ પછી ઘટતું જાય છે જેમ જેમ દૂર જતું જાય. ચલો, આવી રીતે પછી એક અવસ્થા આવી આવે છે કે એકદમ પરપેન્ડિક્યુલર કરી દે છે, આવી રીતે સાવ દૂર લઈને વિચારો એવી રીતે. ચાલો, ત્યારબાદ આ સ્થિતિ માટે કોઈ પણ પ્રવાહ પસાર થતો નથી, એટલે પ્રવાહ ધીરે ધીરે ઘટીને શૂન્ય તરફ થઈ જાય છે. પછી પાછું જે છે એ ધીરે ધીરે નજીક લાવતો જાય છે. આવી રીતે એ 2 થી 3 વાર એક્સપેરિમેન્ટ કરે. એ દરમિયાન એને ઓબ્ઝર્વ થાય છે કે જ્યારે જ્યારે ચુંબક, ગજ્યો ચુંબક એ ગૂંચળાની નજીક જાય છે ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન વધારે દર્શાવે છે, અને જ્યારે જ્યારે ગૂંચળાથી દૂર જાય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન જે છે એ ઘટતું જાય છે. ચલો, તો આનું સ્ટેટમેન્ટ આપણે લખીએ કે જ્યારે કોઈ લૂપ કઈ, તો કે નરમ લોખંડ પર રહેલ લૂપમાંથી વિદ્યુત પ્રવાહ મળે એ ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાય છે એવી રચના કરેલી છે. ચલો, ત્યારબાદ હવે મેગ્નેટને કઈ રીતે લખેલા છે તો જોઈએ કે મેગ્નેટ એટલે કે ચુંબકને લૂપ સાથે જ્યારે
રાખવામાં આવે, લૂપ સાથે જ્યારે રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર G દ્વારા વિદ્યુત પ્રવાહ મહત્તમ મળે છે અને જ્યારે ગેલ્વેનોમીટરથી લૂપ સાથે રાખવામાં આવે ત્યારે મહત્તમ મળે, અને જ્યારે લૂપથી દૂર લઈ જતા વિદ્યુત પ્રવાહમાં ઘટાડો માલુમ થાય છે, ઘટાડો જોવા મળે છે. તો લૂપ નજીક લઈ જાય ત્યારે પ્રવાહ વધી જાય છે, લૂપથી દૂર લઈ જાય ત્યારે ઘટાડો થાય છે. તો આ દરમિયાન જે પહેલામાં કેવું હતું કે ઓન ઓફ થાય, આગલો કેસ આપણે જોયો હતો કે ખાલી ઓન અને ઓફ થાય એ દરમિયાન જ કરંટ મળે છે, બાકીની કન્ડિશનમાં કરંટ નથી મળતો. તો એ જ રીતે અહીંયા કરંટ હવે મળે છે, કોન્સ્ટન્ટલી જે છે એ રહે છે. તો હવે એક વસ્તુ જે છે એ આપણને જોવા મળી કે કરંટ તો મળે છે, પણ એનું હવે જે સ્ટેટમેન્ટ આપે છે કે આ જે પ્રવાહ મળે છે એ મળવાનું કારણ શું છે, તો એને આ કારણ મળી ગયું કે ભાઈ તમે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ એ મેળવી શકો છો. તો એમાં ગૂંચળા પર આધાર રાખતું નથી, ગૂંચળાના આટાની સંખ્યા પર આધાર રાખતું નથી, ફક્ત એક જ વસ્તુ આધાર રાખે છે કે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. જો અહીંયા ક્ષેત્રરેખા છે એ જ્યારે નજીક હશે ત્યારે ક્ષેત્રરેખા વધારે પાસ થાય છે, સૌથી વધારે પાસ થાય છે. ચલો, તો જેમ ક્ષેત્રરેખા વધારે પાસ થાય એમ અહીંયા પ્રવાહ વધારે જોવા મળે છે. પછી જો આ કન્ડિશન માટે તો ત્યારે ક્ષેત્રરેખા અમુક જ રચાય છે, એમાંથી પાસ થાય છે, એટલે ફ્લક્સ ઘટે છે. અને આ પોઈન્ટ માટે જો કારણ કે cos 90 એટલે ફ્લક્સ 0 થઈ ગયું, તો ફ્લક્સ પર આધાર રાખે છે, ફ્લક્સ કરતાં પણ ફ્લક્સનો ફેરફાર પર આધાર રાખે છે. જેમ ફેરફાર વધારે થશે એમ પ્રવાહનું મૂલ્ય જે છે એ વધતું ઘટતું જશે. ચાલો, સમજાય છે? તો આના ઉપરથી એન્ડ ઓફ ધ ડે આપણે એવું કહી શકાય કે આપણે ફેરેડેએ જે છે એ એવું છેલ્લે નિષ્કર્ષ કાઢ્યું, એવો મોરલ કાઢ્યો કે આટાની સંખ્યા, ગૂંચળા કે ચુંબક એ કોઈ પર અથવા તો ફ્લક્સ પર પણ આધાર રાખતો નથી, પણ આધાર કોના ઉપર આધાર રાખે છે? વિદ્યુત પ્રવાહ મળવો એ ફ્લક્સના થતો ફેરફાર પર આધાર રાખે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, ફ્લક્સમાં થતા ફેરફાર પર આધાર રાખે છે. ચુંબકીય ક્ષેત્ર નહીં, આટાની સંખ્યા નહીં, પરંતુ ચુંબકીય ફ્લક્સ પર આધાર રાખે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? ચલો, ચુંબકીય ક્ષેત્ર નહીં, ચુંબકીય આંટાની સંખ્યા નહીં, ફ્લક્સ નહીં, પરંતુ ફ્લક્સના ફેરફાર ફ્લક્સ પર આધાર રાખે છે. ફ્લક્સના ફેરફાર ફ્લક્સમાં થતો ફેરફાર પર આધાર રાખે છે. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? તો જે ગૂંચળાની અંદર શું થશે? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો ફેરેડેએ શું સ્ટેટમેન્ટ આપ્યું? સ્ટેટમેન્ટ જુઓ કે ગૂંચળામાં ઉત્પન્ન થતો પ્રેરિત પ્રવાહ એ
ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ફ્લક્સ ના ફેરફાર પર આધાર રાખે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો એના ઘણા એક્સપેરિમેન્ટ છે. ચલો બીજો એક્સપેરિમેન્ટ આવો પણ કંઈક છે કે આ લૂપ છે અને કોઈ એક મેગ્નેટ જે છે આના લૂપ સાથે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરીને રાખેલું છે. તો હવે કોઈ એક મેગ્નેટ જે છે N અને S એને લૂપની નજીક ગતિ કરાવીએ તો પણ વિદ્યુત પ્રવાહ વધશે, કારણ કે ચુંબકીય ફ્લક્સનું ફેરફાર જે છે અહીંયા ફ્લક્સ જેટલું હતું, જો આવી રીતે ક્ષેત્રરેખા જુઓ તો હવે ક્ષેત્રરેખા જેમ નજીક જશે એમ લૂપ સાથે વધારે સંકળાતી જશે. તો એ જે છે એ વિરોધ કરે છે. એ લૂપ છે એ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે અને વિરોધ કરે છે એ દરમિયાન અંદર લૂપની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને ગેલ્વેનોમીટરમાં આવર્તન દર્શાવે છે. તો આ એનું કારણ છે. કારણ સમજો વિદ્યાર્થી મિત્રો, કારણ સમજવું ખૂબ જ જરૂરી છે. મોસ્ટ વસ્તુ જે છે એ શીખવા જેવી, સમજવા જેવી છે. આ કુદરતી નિયમ છે. આ કુદરતી છે કે જ્યારે લૂપમાંથી કરંટ પાસ થાય છે, એ પાસ થવાનું કારણ શું છે કે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર એ લૂપમાં રહેલા વિદ્યુતભારો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનો એ તેનો વિરોધ કરે છે. એટલે કોનો વિરોધ કરે છે? તો કે બદલતા જતા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે અને વિરોધના સ્વરૂપે લૂપમાંથી વિદ્યુત પ્રવાહ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એ વિરોધ કઈ રીતે કરે છે? સપોઝ કે અહીંયા